ચોરી થયેલ મોટરસાઇકલનો ગુનો શોધી કાઢતી ભાવનગર એલસીબી પોલીસ। ભાવનગર એલસીબી સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક પુરુષ આગળ પાછળ રજિસ્ટર નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે ભાવનગર નારી ચોકડીથી દીસર સિદ્ધસર જતા રોડ પાસે ઉભેલ છે, જે બાતમીવાળી જગ્યાએ આવતા ઇરફાન બિન સાલેહબિન તમીમી રહેઠાણ પ્રભુદાસ તળાવ ભાવનગર વાળો મોટરસાઇકલ સાથે હાજર મળી આવેલ, જે મોટરસાઇકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય, જેની કિંમત 30,000 ગણી તપાસ અર્થે કબજે કરેલા મોટરસાઇકલ વિશે પૂછપરછ કરતા આજથી 3 દિવસ પહેલા વિક્રમભાઈ વિનોદભાઈ મકવાણા રહે ઠક્કર બાપા સોસાયટી કુંભારવાડા સર્કલ ભાવનગર વાળા પાસેથી 9,000 લીધેલ હોવાનું તથા આ વાહનના કાગળો વિક્રમભાઈએ પછી આપવા જણાવેલ અને પોતાની પાસે આ મોટરસાઇકલના કોઈ પણ કાગળો નહીં હોવાનું જણાવેલ, જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર।